હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, પ્રયોગ પોથીની અંદર પ્રયોગ નંબર 19નું સંપૂર્ણ તમને સોલ્યુશન આપવાના છીએ. તે પહેલાં ચેનલ પર નવા મહેમાન છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેશો. મિત્રો, તારીખ તમારે આજની લખી લેવાની રહેશે. પ્રયોગનો હેતુ તો કે ઓહમના નિયમની ચકાસણી કરવાની છે. સાધનો તો કે એક એમીટર, વોલ્ટમીટર, અવરોધ, પ્લગ કળ અને વિદ્યુત કોષ લેવાના છે. આકૃતિ તમારે આ પ્રમાણે દોરવાની છે. સેમ ટુ સેમ તમારે અહીં નીચે દોરી લેવાની રહેશે. જોઈએ પ્રયોગ પદ્ધતિ. તો એમીટર, વિદ્યુત કળ, વિદ્યુત કોષ, નિક્રોમનો તાર અને વોલ્ટમીટરને આકૃતિમાં દર્શાવ્યા મુજબ જોડી પરિપથ તૈયાર કરો. સૌ પ્રથમ એક વિદ્યુત કોષ પરિપથમાં જોડી વિદ્યુત પરિપથ પૂર્ણ કરી વિદ્યુત પ્રવાહ માટે એમીટરનું અવલોકન નોંધો. વિદ્યુત સ્થિતિમાનના તફાવત માટે વોલ્ટમીટરનું અવલોકન ન નોંધો. ત્યારબાદ આ રીતે બે વિદ્યુત કોષ 3 અને 4 વિદ્યુત કોષ જોડી તેનું અવલોકન નોંધવાનું રહેશે. અવલોકન કોષ્ટક તો પહેલો છે પરિપથમાં ઉપયોગમાં લીધેલ વિદ્યુત કોષની સંખ્યા. ત્યારબાદ નિક્રોમ તારના બે છેડા વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V એટલે કે વોલ્ટ. ત્યારબાદ છે નિક્રોમ તારમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ એમ્પિયર અને V/I એટલે કે વોલ્ટ/એમ્પિયર. તો જોઈએ પહેલા નંબર 1, તો તેની સામે આવશે વિદ્યુત પરિપથમાં લીધેલા વિદ્યુત કોષની સંખ્યા તો 1 છે, તો 1.5, 0.1 અને 15. ત્યારબાદ આગળ 2, તો 3, 0.2 અને 15. 3, 4.5, 0.3 અને 15. 4, અહીં 6 આવશે, 0.4 અને 15. આ પ્રમાણે મિત્રો વિડીયો સ્ટોપ કરીને તમે જોઈ લેશો. ત્યારબાદ આગળ આવે છે V વિરુદ્ધ Iનો આલેખ. તો તારણ તો તેની સામે જોઈએ V વધારતા I રેખીય રીતે વધે છે, એટલે કે I ચલ V/I ગુણોત્તર અસમાન છે અને ત્યારબાદ આલેખ સુરેખ મળે છે. ઉદ્ગમ બિંદુ O માંથી પસાર થાય છે. નિર્ણય શું આવે છે? તો કે વાહકમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ તેના બે છેડા વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનનો તફાવત સપ્રમાણ હોય છે અને V/I ગુણોત્તર અચળ રહે છે. વિકલ્પ જોઈએ તો વિકલ્પ નંબર 1, વિદ્યુત અવરોધનો એકમ શું છે? તો ઓહમ, એટલે કે ઓપ્શન સી. બીજા નંબર છે ઓહમના નિયમ પ્રમાણે શું સાચું છે? તો વોલ્ટેજના વધારા સાથે વિદ્યુત પ્રવાહ વધે છે. 3, એક વાહક તારનો અવરોધ 10 ઓહ્મ છે, તેની સાથે 1.5 V ની બેટરી જોડતા તારમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ કેટલો હશે? તો 150 mA. તો કે તેની અંદર આપણો સાચો બનશે ઓપ્શન ડી. ત્યારબાદ 4, 1 કિલોવોટ હવર બરાબર કેટલા જૂલ? તો કે 3.6 ગુણ્યા 10⁶. ઓપ્શન એ સાચું બનશે. પ્રશ્ન 2, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. જેની અંદર પહેલા નંબર છે પરિપથમાં વહેતા વિદ્યુત પ્રવાહના માપન માટે એમીટર અવરોધ સાથે સમાંતર જોડવામાં આવે છે. તો ખોટું. એમીટર વડે વિદ્યુત ભાર માપી શકાય છે. ખોટું. વિદ્યુત ઇસ્ત્રીમાં નિક્રોમના તારનો ઉપયોગ થાય છે. તો વિદ્યુત ઇસ્ત્રીની અંદર નિક્રોમના તારનો ઉપયોગ થાય છે. વાત સાચી છે. ત્યારબાદ છે ઓહમનો નિયમ લખો. તો કે અચળ તાપમાને વાહક તારમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ તે વાહક તારના બે છેડા વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવતના સપ્રમાણમાં હોય છે. આગળ જોઈએ ચોથા નંબર છે એક વિદ્યુત હીટરને 220 વોલ્ટની લાઇન સાથે જોડતા 4.4 કિલોવોટ પાવર ખર્ચાય છે. તો હીટરમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ અને હીટરનો અવરોધ ગણતરી શોધો. તો આ પ્રમાણે તમારે કરવાનું રહેશે. જે અંદર જોવા જઈએ તો કે વોલ્ટ તો કે 220, પી તો 4.4 કિલોવોટ બરાબર 4.4 ગુણ્યા 1000 વોટ થશે. તો બરાબર 4400 W થશે. તો તે પ્રમાણે હવે P બરાબર VI લેવાના છે. તો I આ બાજુ આવશે તો P/V થઈ જશે બરાબર. તો કેટલા P કેટલા છે? તો કે P આપણને જોવા મળે છે, અહીં જોઈ લો 4400 છે, તો અહીં 4400. ત્યારબાદ V તો કે V હતા 220, તો ભાગ્યાની અંદર 220 લઈ લેવાના છે, તો 20 એમ્પિયર જોવા મળે છે. તો હવે R બરાબર V/I સૂત્ર હતું, તો આ સૂત્રને આધારે 220 આપણને મળ્યા છે, તો ભાગ્યા 20 બરાબર 11 ઓહ્મ જવાબ મળે છે. મિત્રો, આ હતું સંપૂર્ણ સોલ્યુશન. હવે આગળનું સોલ્યુશન તમને આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે.